ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે ખાસ તમે આ રેસીપી બનાવી શકો છો. તો આજે આપણે એક નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ, એકદમ ઇઝી રીતે. અને કહેવાય ને, બનાવવામાં તો ઇઝી છે જ, પણ ખાવામાં એટલું જ ટેસ્ટી છે. તો એના માટે અડધો કપ જેટલા સિંગદાણાને આ રીતે શેકી લેવાના. થોડા ભેજ દૂર થાય ને આ રીતે ઉપર ફોતરા નીકળે ને એ રીતે શેકવાના. પછી એના અંદર આપણે 2 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી વરિયાળીનો ટેસ્ટ આમાં સરસ આવતો હોય છે. અને સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. અને આ બધી વસ્તુને ફરી આપણે થોડો ભેજ દૂર થાય અને થોડા ગરમ થાય એવી રીતે શેકાવા દઈએ. હવે શેકાઈ ગયા છે બધી વસ્તુ, એટલે આપણે એને ઉતારી લઈએ નીચે. આને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ પાવડરને એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખી શકો છો. તો ગમે ત્યારે કરવું હોય તો તમે ઇઝીલી બનાવી શકો. ટિફિનમાં તો બહુ સારી પડશે. અને આ રીતે મારી પાસે અત્યારે એક કેપ્સિકમ પડેલું છે, તો એનો આપણે યુઝ કરી લઈએ. ઘણીવાર કેવું હોય, કેપ્સિકમ ને એ બધું આપણા ઘરમાં પડ્યું હોય, શાક ના હોય તો આપણે આને ઇગ્નોર કરી દઈએ, પણ એવું નથી. કેપ્સિકમથી પણ સરસ કંઈક બની જ શકે છે. તો અહીંયા એક કેપ્સિકમને મેં આ રીતે ધોઈ લાંબી સ્લાઇસ જેવું કરી દીધેલું છે, આ રીતના કટ. અને અહીંયા કોથમીર મેં ભારોભાર લીધેલી છે. તો કોથમીરને ધોઈ અને થોડી વાર માટે કપડા ઉપર રાખી સૂકવવા રાખી દીધેલી હતી. અહીંયા ભીની કોથમીરનો યુઝ ના કરતા. તો કોથમીરને આપણે સાઈડમાં કરી દઈએ. આપણે ખાલી પાન જ લેવાના છે કોથમીરના. અને આ બધી વસ્તુ અત્યારે મિક્સર જારમાં પીસી લેવાની છે અધકચરી. તો આ રીતે થોડી ઠંડી પણ થઈ ગઈ છે. તો આને તમે છે ને શરૂબન કરીને જ પીસશો, એકસાથે નહીં પીસી લેતા, નહીં તો એકદમ આમ ભેગું બહુ થઈ જશે, એક ચટણી જેવું થઈ જશે. એટલા માટે તો જો આ રીતે પહેલાં તો સિંગદાણાને આ બધી વસ્તુને આપણે અધકચરા પીસ્યા. હવે એના અંદર આપણે એક તીખું લીલું મરચું, અહીંયા તમારી તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ નાખજો. હું અહીંયા થોડું લાલ મરચું પણ યુઝ કરવાની છું, એટલે એ પ્રમાણે તમે તીખાશ નાખી શકો. અહીંયા એકલા લીલા મરચાંનો યુઝ પણ કરી શકાય છે. અને અહીંયા મારી પાસે આ મરચું હતું મોળું, એ પણ હું અંદર એડ કરી દઉં છું. કલર એ સારો આવશે અને ટેસ્ટ એ સારો લાગશે, એટલે એ મરચું પણ મેં અત્યારે એડ કરી દીધેલું છે. અને આના અંદર આપણે આજે કોથમીરના પાન કાઢેલા હતા ને, અહીંયા કોથમીરના પાન જ લેવાના છે. તો એ આખો વાટકો ભરીને એટલે મેં બારોબાર કોથમીર અંદર એડ કરી છે. તો મિક્સરમાં આપણે એક જ આંટો ખાલી ફેરવવાનો છે. તો આ રીતનો અધકચરો ભૂકો થઈ જશે. તો આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો, ફ્રીઝમાં સ્ટોર કરીને. તો જ્યારે પણ તમારે ટિફિન બનાવવું હોય સવારે, તો તમે આનો યુઝ કરી શકો છો. તો આટલી વસ્તુઓ આપણે બધી રેડી કરી દીધી. તો હવે 2 ચમચી જેટલું તેલ એ સેમ પેનની અંદર મૂકશું. અને એની અંદર તેલ થાય એટલે આમાં કોઈ પણ જાતનો એવો વઘાર નથી, સિમ્પલ જ છે. તો 3-4 લીમડાના પાન અને નાની અડધી ચમચીથી પણ ઓછી, એટલે કે 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ. અને એક ટમેટું ઝીણું સુધારેલું. તો એને ટમેટાને આપણે સાતળવા દઈશું. અને તેલ છૂટું પડે અને એકદમ થોડા સોફ્ટ થઈ જાય ને ટમેટા, ત્યાં સુધી એને થવા દઈશું. તો આના અંદર મીઠું મેં કેપ્સિકમના ભાગનું પણ અંદર એડ કરી દીધેલું છે અત્યારે. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું. અહીંયા ટેસ્ટ તમારે પેલો પણ તીખાશ છે આપણે લીલા મરચાંની, તો એ પ્રમાણે નાખજો. અને સાથે આપણે નાની અડધીથી પણ ઓછી ચમચી જેટલું, એમ કહેવાય નાની અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો પણ અંદર એડ કરેલો છે. અને બધી વસ્તુને મિક્સ કરવાની. અને આને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ ઢાંકીને. તો અહીંયા આપણે ગરમ મસાલો સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. અને જે લોકો ડુંગળી ખાતા હોય ને, એ ટમેટાની પહેલાં ડુંગળી સાતળી દેવાની, પછી ટમેટું નાખજો. ટેસ્ટ બહુ સારો આવતો હોય છે આવા શાકનો, એ તમને કહેવાનું રહી ગયું. હવે આપણે આ ટાઈમે જો તેલે છૂટું પડી ગયું છે, ટામેટા એ સોફ્ટ થઈ ગયા છે, તો આ કેપ્સિકમ અંદર એડ કરી દઈએ. ને હવે આ બધા મસાલાને એકસાથે મિક્સ થવા દેવાનું છે. થોડી વાર માટે એને થવા દઈએ. કેપ્સિકમને હું થોડા અધકચરા રાખીશ. મને એવો જે ખાવામાં આમ કહેવાય ને મોઢામાં ક્રંચ આવે ને, એ વધારે ગમે છે. તો જો તમને વધારે સોફ્ટ કરવા હોય કેપ્સિકમ, તો તમે વધારે થોડી વાર એને ચડવા દેજો આ રીતે ઢાંકીને. હું થોડા આ રીતના અધકચરા જ રાખીશ. એ તમારા પર છે, તમારે સોફ્ટ વધારે જોતા હોય એકદમ આમ, તો એ રીતે થોડા વધારે ચડવા દેજો. હવે બસ 2 મિનિટ થઈ ગઈ છે, થોડા સોફ્ટ જેવા થયા છે, મીડિયમ સોફ્ટ એવા. હવે જે આ મસાલો પ્રિપેર કર્યો છે ને, એને આ રીતે ઉપરથી નાખી દઈએ. બધો જ અત્યારે હું યુઝ કરી લઉં છું એકવારમાં, કારણ કે આ એકદમ ટેસ્ટી લાગતો હોય છે અને ખાવાની બહુ મજા આવશે તમને. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ફટાફટ થઈ જશે અને બધાને બહુ ભાવશે તે. તો આ રીતે મિક્સ કરી આપણે એને ઢાંકી દઈએ થોડી વાર. અહીંયા 1 જ મિનિટ માટે ઢાંકજો, નહીં તો નીચે થોડું તળિયે ચોંટી જશે, એટલે તમારે થોડી વાર એને હલાવી લેજો.
હવે ઉપરથી કોથમીર નાખી અને સર્વ કરવાની એક રીત છે. કઈ રીતે સર્વ કરીએ હું તમને કહું. તો અહીંયા હું અત્યારે થેપલા સાથે ખાઉં છું. તમે ભાખરી, પરોઠા, રોટલા કે રોટલી કોઈ બી સાથે ખાઈ શકો છો. તો આ રીતે એકદમ ઠંડુ દહીં અને એના અંદર ઉપર આપણે જે શાક બનાવ્યું છે એ એડ કરવાનું અને આ રીતે કેપ્સિકમ ને મસાલા અને દહીં સાથે આ રીતે મિક્સ કરીને ખાવાનું. બહુ જ ટેસ્ટી લાગશે. અને તમે દહીં ના ખાવ હોય આમનામ પણ ખાઈ શકો. કોરું એટલું સરસ લાગતું હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો કોના ઘરે કેપ્સિકમનું શાક બને છે એ લોકો કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.